હાલો ભાઈ ટાયર ભરી લીધો અત્યારે જો પિયુષભાઈ અત્યારે ભાઈ પતંગ કાબુમાં રહેશે કે બહુ આઘી છે ને દેખાતું નથી કેમેરામાં. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? ફરીવાર એક નવા વિડીયો સાથે આવી જશે. મસ્ત મજાનું થઈ ગયું અત્યારે ગુડ આફ્ટરનૂન, મતલબ કે બપોર્યું થઈ ગયું, જમી લીધું મસ્ત મજાનું. અને આ બ્લોગ બહુ શું કહે કે મોડું થઈ ગયું બ્લોગ બનાવવાનું. સમય તો જે ખોરવાઈ ગયો અને અત્યારે વાગી જશે 1:30 એવું બધું હતું. અને અત્યારે આપણે આવી જશે લોકેશન છે આ શું છે આંબો છે અને આ શું કહેવાય કે જામફળનું ઝાડવું છે, મતલબ જમરૂક છે એનું ઝાડવું છે. અને આ આપણી બાગ છે મસ્ત બધાની. આપણે સાંજે રાતે બહુ પાણી વાળ્યું અને બહુ શું છે કે અમે મોડા ઉઠ્યા એવું બધું હતું, કેમ કે લગભગ 12 વાગે ગયા છે ને આજુબાજુ થઈ ગયું છે. અને જો હજી પણ પાણી ફેરીશ, કેમ કે સવારમાં ઘડી કાંઈ આવ્યું હતું, કેમ કે ક્યારે રહી ગયા હતા એવું બધું હતું. અને મોસ્ટ ઓફલી શું છે કે રાતે પાણી મારવાનું છે ને બહુ મજા આવે એ બધું હતું. જાય ઓલી બાજુ તમે બતાવો કેવું પાણી છે. અમારે ગુલાબ છે મસ્ત મજાના, જો અમે છે દેખાય એવું હાલા કરે ધીમે ધીમે. અહીંયા પણ અમારે જમરૂકનું ઝાડું છે મસ્ત મજાનું, એમાં આવી પણ ગયા છે, પણ બહુ નાના છે, મોટા છે તો વાર લાગે બહુ એ બધું હતું. આ બધું છે. આ અમારો ઉકરડો તમે કોઈ જોયો નહીં હોય, જો છે એવું બધું ઝાડી ઝાકરા. આપણે પાડોશીનો અહીંયા શું છે બાજરો છે. આ રીંગણા શું પોપિયા છે ઓલા પર છે. અને આ મારે થાળિયું છે, ઓલ્ડ છે એટલે જૂનું થાળિયું છે એ બધું હતું. ચાય નાસ્તો બધો કરી લીધું અને મસ્ત મજાના જાય છે. તો આપણે થાર નથી અને એમને એમ જાય છે. હાલ ચાલીને જવાનું છે આપણે દુકાને, અને દુકાને જાય એ પહેલાં તો આપણે કેતનભાઈ નથી ને ટાયર ચડાવવાના છે, એ પણ લોખંડના બળદગાડીના ટાયર. નકર પાછા કહેતા નહીં કે પછી ટાયર કહેવાના ને. કમેન્ટ કરી દેજો તમને કંઈ ડાઉટ હોય તો. જાય ધીમે ધીમે. અત્યારે આપણો એક વાડીનો રસ્તો છે મસ્ત મજાનો. અને આપણી છે જૂનવાણી શું કહેવાય ઓરડી કહેવાય, એમાં મોટરની ઉજાડા મોટું હોય. જો અત્યારે ફરેશ નાની મોટર છે, મતલબ કે બોરમાં હાલતી હોય, કેમ કે પાણી અત્યારે માથે છે. પછી તો ઉનાળો જતા તો બહુ નીચે હોઈ જાય પાણી. બીજું નિરણ ચાલુ છે, બળદ ખાઈશ જે અત્યારે એકદમ મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે. અને આજ તો હાવ નવેરા થઈ ગયા, એમ કે આઈટીઆઈ લગભગ મોસ્ટ ઓફલી ગુલી મેં તો મારી એક નાથાળો એને પણ ગુલી મારી, મેં ગુલી મારી, બે ગુલી મારી દીધી આજ. આજ આપણે નથી જવું, બધા મોડા ઉઠ્યા છે ને એટલે પછી એમ કહો આજ રાખીએ રજા, કાંઈ નહીં. પછી એમ કહું બ્લોગ તો પછી 2:30 વાગે 1:30 વાગે શરૂ કર્યો આપણે, તમે ટાઈમ તો બતાવ્યો. આ છે આપણા કપાસ. તમે કોઈ જોયો નહીં હોય, નહીં જોયો હોય તો કમેન્ટ કરી દેજો. કપાસ પણ બહુ લાંબો છે, લગભગ 10 ફૂટની ઉપર હાઈટ હશે, 7 ફૂટ. પવન આવે ઠંડો ભાઈ, એસી શિયાળાનો પવન તો એકદમ મસ્ત મજાનું. હાલો કચ્ચાનું વાતાવરણ જો તમે અહીંયા તો અમે એકદમ કેવા છે લીલાછમ. પાણી નથી દેખાતો, હવારમાં જ હોય પાણી, કેમ કે ઝાકળ પડે જોરદાર. સુરત અહીંયા છે સેટ. આડી ગુડ ઇવનિંગ પણ થઈ જાય. ગામમાં પતંગ ઉડે જો જાય, જાતી નથી ઉડે જ. કપાઈ ગયા આમ દોરો શું કહે ઢીલ મૂકતા હોય ને આપણે કંઈ ખબર પડે નહીં. હમણાં ઉત્તરાયણ આવે મસ્ત મજાને ત્યારે ધમાકેદાર બ્લોગ બનાવવાનું છે આપણે, એટલે બ્લોગમાં બન્યા રહેજો આગળ. ભાઈ ટાયર ભરી લીધો અત્યારે જો અહીંના સાપડા. જવા દે ભાઈ, કેતા બ્રેક રાખજો ગાડી વા. એ ઓલો ગરેડો છે ને એટલે એમ થાય છે. બે સામે એમાં ભાટકી ગયા છે.
ये बड़ी अच्छी बात कही आप। હાલો ભાઈ. પતંગ ઉડાડી રહ્યા છે ભવ્યેશભાઈ અત્યારે. ભવ્યેશભાઈ પતંગ કાબુમાં રહેશે કે બહુ આઘી છે ને દેખાતું નથી કેમેરામાં. ઉતાર લે કર વહી જાય પાનામાં હલવાઈ જાય. अभी मजा आएगा ना भिड़। અહીંયા જો ભાઈ ટસ લેવા વાળા આવી ગયા છે બાજુમાં. તો છે ને મસ્ત મજાની પતંગ. હે चल 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 गाड़ी स्टार्ट कर। ક્યાં તમારે એ જ કરવાનું છે યાર. પતંગ ઉડાડો યાર, જલસા કરો. આહા પતંગ નાની એવી છે પણ મારે એની ઉડે તાકાત થયો. પણ કેમ આ વસાડે કેમ ઓલું નીકળે? હું કે ગોબા છે હું કેમ નીકળે? પતંગ વહી જા હે ભાઈ. આહા બાજુમાં પતંગ આવી ગયા, આગળ ગઈ ભવેશ તારી તો. હવે ખેસાય તો ને ઉડાડી દે ઉપર નીચે તું ઉપાડ લે. હા હા અરે યાર પતંગ આવી ગઈ બાજુમાં સાવ એ વહી ગઈ. હા બહુ ઉપર લઈ લીધી એને પણ. અમે પણ કોકને પતંગ ઉડે જવું મસ્ત મજાનું વેત અહીંથી લઈને જવું. પતંગ ઉડાડતો મારો દોસ્ત. અરે વહી જાત ને પતંગ. પણ તું યાર ધીમે ધીમે મીકની યાર. હું ઉતાવળ છે ખોટા વહી જાય તો પાછી એમ છે ત્યાં બનાવેલી છે. મને કઈ નતું લાગતું. પાછી આવી ગઈ પતંગ જો એની અંદાજ ઉપર. નીચેથી ઉપાડશે ભાઈ. તું ઉપર ચડાઈ લે ભવ્યેશ. ચડાઈ દે ઉપરથી. એ અહીં જો ગલુડિયા રમે તમને દેખાય. કાગળમાં હોય તો ખબર પડે નહીં. જો कैसे हो? हेलो दिखाई दे. ઓલા ભાઈ તો કે કાપતા લાગે એ કે આપણે બાવળિયાને થળિયા કાઢીએ કે ના બાવળિયાને થળિયું છે એને ઓલું કરે. અત્યારે લઈ લીધું છે દૂધ ને અત્યારે જઈશ ઘરે. અને ઘર બાજુ જાય એટલે ક્યાં અંધારું દુનિયામાં થઈ ગયું. બહુ ઇવનિંગ શું કહેવાય કે ગુડ ઇવનિંગ થઈ ગયું. અને ટૂંક સમયે ગુડ નાઇટ પણ થઈ જાય. જો આપણી ટાર્જન હાલે તબતબાટ. આપણે મિત્રો છે ને આ ફ્લેશ આમી પડે ને એટલે આપણે છે ને ઘડીક તો કંઈ દેખાતું જ નહીં. કેમ કે આ મોબાઈલની લાઇટ પડે એટલે પછી મૂકે નહીં. એટલે એ તાકાતવાળી લાઇટ કહેવાય. આ કેમ કે આંધળા કરી દે ઘડીક તો. એટલે મારે આ ધીમી ધીમી હાંકવી પડે ને કરતાં વેડ ગોતે તરત. વેડ અમારે આ બધું ચારે કરી વેડે જ સીધો. આમાં છે દૂધ અને દૂધની સાથે છે બિસ્કિટ. અને આ સ્પેશિયલ આપણે બિસ્કિટ લઈ જઈએ છીએ આપણા શું કહેવાય કે કેટ માટે. મતલબ કે મીંદડી હોય અને બિસ્કિટ અમે નાખીએ દરરોજના. અમારો ટાઈમનો રૂટ તો જેવો જોરદાર. લાલા વહી જાય આગળ અને આમાં ગળી જાય કોકના ખેતરમાં.
જો બધીને આપી દીધો નાસ્તો. અત્યારે બિસ્કિટ ખાઈશ. આ ભાઈને હલવાઈ જ લાગે છે. આ ભાઈ ધીમે ધીમે ખાતા હોય તો ભાઈ. જો મમ્મી મચ્છી પણ નાખી દીધું. જો સામેથી જો ઓર્ડર આવી ગયો છે. આ બધા જો ધબ ધબાટી ખાવાળા બિસ્કિટ નાખે પૂરા કરી નાખે. તો હાલો ભાઈ તમે તમારું કામ કરો ભાઈ. હેલો હું જાઉં છું. હાલો બધા નાસ્તો કરી લેજો. લાઈટ બંધ કરી દઉં. ઓકે. તો અત્યારે મસ્ત મજાનો જમી લીધું છે અત્યારે. અને વાગી જશે 10:30 ની આજુબાજુ. અને ઘણો સમય થઈ ગયો. તો ચાલો બ્લોગને એન્ડિંગ કરી દઈએ. અને ઠંડી જોરદાર પડે છે. અને ચાલો તો ફટાફટ આપણે શું કહેવાય ઉઈ જાય. પછી બ્લોગ એડિટિંગ હજી કરવાનું બાકી છે. અને પછી કર્યું ને કાલે મૂચ્યું 7 વાગે. લગભગ સાંજના 7 વાગે આપણો ટાઈમ હવે ફિક્સ. તો ચાલો મિત્રો આવજો બધા. ટાટા.